ભ્યો નમો નમઃ. ચિંતા સંતાન હંતારો નવ જ્ઞાનામ તાનિજાચાર્યાન નમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભ નંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे दाक्षिराब्धिशाय नमः. लक्ष्मी सहस्रलीलाभि दिव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सदा જય શ્રી કૃષ્ણ. योषो જય हृदये શ્રી કૃષ્ણ. मम. गोवर्धननाथ की जय, गिराधरण की जय. હે? એક મિનિટ ફોઈ મંગલાચરણ ચાલે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. વિષ્ણુને જય જય શ્રી શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આ સોનલને ખબર નહીં, એને મેસેજમાં એવું લખ્યું હતું કે હાફ આવશે પણ જોઈન નથી થઈ. એટલે આપણે પેલા ગ્રુપ પર તો મેસેજ લખી દીધો છે ને, સત્સંગ સ્ટાર્ટેડ એવો. ઓકે, ચાલો. બહુ ટાઈમ નથી, અડધો કલાક તો આમ જ જતો રહ્યો. યા એનો આવી ગયો નોટ એબલ ટુ જોઈન, એટલે હવે એને ના કરતા કોઈ. જય શ્રી કૃષ્ણ. હું નીકળીને પાછી જોઈન થઉં. મને અવાજ આવે છે કશો? હા. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. આ નવરાત્રી જે વાંચન લેતા હતા એ નવરાત્રીના વાંચનમાં જ આગળ વધીએ છીએ. નવવિલાસનું ઘણું બધું સુંદર રીતે લીધું હતું. હવે એમાં આપણે આગળ વધીએ. नवरात्रि और नवविलास की समझ। नवरात्रि यानी नव रात्रि का समूह, जिसमें शाक्त संप्रदाय के भक्त, शक्ति के उपासक, देवी भक्त, अनेक आराध्य देवी यानी शक्ति को प्रसन्न करने हेतु शास्त्रोक्त आराधना करते हैं. जो अहोरात्र यानी संपूर्ण दिवस रात्रि अनुष्ठान उपासना को प्रकार है. यहाँ देवी को पूजन, व्रत, अर्चन, आराधन, जप, पास्ट, अनुष्ठान, उपासना इत्यादि से करते हैं. साल में 2 बार चैत्र मास और आसो मास यह अनुष्ठान उपासना करके शाक्त उत्सव मनाते हैं. જે આપણે સ્માર્ત શાક્ત જે વાત થઈ હતી સવારે પણ થઈ હતી કે શાક્તના ઉપાસક છે તો એ શક્તિની પૂજા કરે છે. દેવી શક્તિનું સ્વરૂપ છે એટલે એ શક્તિની પૂજા કરે છે. અને આપણે ગઈકાલે બાવાએ બહુ સુંદર રીતે એક જ શબ્દમાં કહી દીધું કે જ્યારે શક્તિની પૂજા થાય એટલે શક્તિ છે માયા, એના એ પ્રભુને જગતની જે ઉત્પત્તિ થઈ એમાં સત્વ રજસ તમસ જે ગુણ છે એ માયાની શક્તિના આધારે છે. પણ શક્તિનું ખરેખર અસ્તિત્વ ક્યારે હોય? શક્તિમાનમાં હોય. એટલે કે સ્વયં પ્રભુ જ્યારે બિરાજમાન છે ત્યારે શક્તિનું ત્યાં અસ્તિત્વ છે. નવવિલાસ એટલે આપણા સંપ્રદાયમાં આપણે આ નથી કરતા એવું નથી. આપણે જે કરીએ છીએ એમાં સર્વત્ર સમાયેલું છે. બે વસ્તુમાં બહુ મોટો ભેદ છે, પોઝિટિવિટી અને નેગેટિવિટીમાં. કારણ કે આપણે કોઈની સાથે વાત પણ કરીએ વૈષ્ણવ તરીકે તો એને એ જે કરી રહ્યા છે એને ઉતરતા આપણે કોઈ દિવસ ગણતા નથી. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદાના ભેદે જેને જે પણ પ્રભુએ
પ્રેરણા કરી છે એ પ્રમાણે એ જીવો કરી રહ્યા છે. પણ મુખ્યત્વે આપણે તો આમાં ઠાકોરજીનું કરીએ એમાં શક્તિમાનને સેવેલા શક્તિમાનની એ કરીએ, સેવા કરીએ એટલે શક્તિમાનમાં રહેલી શક્તિની પણ એ સેવા થઈ ગઈ. ત્યાં અલગથી કશું કરવું પડતું જ નથી. એટલે આપણા માટે આ બધું છે નહીં. એટલે લાસ્ટ ટાઈમ આપણે એક પ્રશ્ન જે હતો કે સૌરાષ્ટ્રમાં બધી અમુક જગ્યાઓ પર નવરાત્રીમાં યમુનાજીના ચિત્રજી પધરાઈને, લોટીજી પધરાઈને, દીપ પ્રગટાઈને પછી યમુનાજીની પ્રસન્નતા હેતુ આ બધા ભક્તો આવી રીતના યમુનાષ્ટકના પાઠ કરે, 41 પાઠ કરે. પણ આવું અલગથી આપણે કંઈ કરવાનો આપણા સંપ્રદાયમાં એવો કોઈ ક્રમ છે નહીં. કારણ કે આપણે યમુનાજીનું સ્વરૂપ શું છે? સ્વામીનું સ્વરૂપ શ્રી યમુનાજી છે અને એ કંઈ પ્રભુથી ભિન્ન નથી. પ્રભુનું હૃદયોદક છે. પ્રભુનું દ્રવીભૂત સ્વરૂપ એ જ શ્રી યમુનાજી છે. ઘનીભૂત સ્વરૂપ એ જ ગોવર્ધન છે. તો પછી એમાં કોઈ જાતનો ભેદ જ નથી. તો અલગથી એવી રીતે થોડું એમની પ્રસન્નતા કરવા માટે કરવાનું હોય. એટલે ગયા વખતે પ્રશ્ન પર આપણે અહીંયા આગળ અટક્યા હતા અને પછી આપણે વાંચન અત્યારે આગળ ચાલુ રાખ્યું. શક્તિ છે એ પ્રભુની લીલામાં સહાયક છે. 16 શક્તિ સાથે પ્રભુ લીલા કરે છે. દરેક શક્તિની જુદું જુદું કામ સોંપેલું છે. એવી રીતથી 16 શક્તિઓ પ્રભુની લીલામાં એવી રીતે સહાયક બને છે. એટલે પ્રભુએ કીધું તું ને, તમે આટલા નામે જગતમાં પૂજાશો. હજી આવશે ભાગવતજીમાં જ્યારે સહાય કરી છે પ્રભુને, લીલા અર્થે જે કાર્ય કરવાના છે એ કર્યા છે, ત્યારે પ્રભુએ જ કીધું છે કે આપ આટલા નામથી જગતમાં પૂજાશો. તો પછી એમને પૂજવા વાળા લોકો તો હોય ને. એ પૂજાશો જ્યારે પ્રભુ જ એવું કે તમે આટલા નામથી પૂજાશો તો એને પૂજવા વાળા તો હોય જ ને. હોય જ ને. અને એ માર્ગ એમનો છે. એ શાક્ત જે શક્તિની પૂજા કરે છે. એટલે જ્યારે આપણે કંઈ ના કરતા હોય તો એમાં નથી કરતા એવું કહેવાની જગ્યાએ આપણે જે કરીએ છીએ એમાં સર્વત્ર સમાયેલું છે. એ પોઝિટિવિટી બહુ જરૂરી છે. તું કંઈક બોલી રહી છે? ના, બસ આ જ કહેતી હતી. 16 શક્તિઓ પ્રભુની અને જુદું જુદું કામ કરે છે. યોગ માયા છે, આ બધી જે શક્તિઓ પ્રભુની જે અત્યારે મને આ એક જ છે યાદ છે, યોગ માયા, નવારી. એટલે યોગ માયાએ જ બધા જે કાર્ય કર્યા ને, યોગ માયા જ્યારે પ્રાકટ્યની સાથે જ પછી તો દ્વારકામાં આખું દ્વારિકાનું જે એ છે એ ઊભું કર્યું. પછી જ્યારે ગોપિકાઓને રાસમાં પધાર્યા ત્યારે એમના સ્વરૂપને પ્રભુના સ્વરૂપ જેવું કર્યું. તો આ બધું જે યોગ માયાનું કામ છે એ એના કારણે જ પ્રભુએ વરદાન આપ્યું કે તમે આટલા નામથી જગતમાં પૂજાશો. શક્તિ એક જ છે પણ એને જુદા જુદા રૂપથી પૂજાશે. એવી રીતે મારી પાસે અત્યારે હેન્ડી નથી. બાકી આપણે જે અષ્ટશક્તિની વાત કરીએ છીએ, અષ્ટસિદ્ધિની વાત કરીએ છીએ, 16 શક્તિની વાત કરીએ છીએ, પણ આ જ્યારે યોગ માયા આવશે, ભાગવતજીમાં વર્ણન આવશે કે યોગ માયાને વરદાન આપ્યું કે આટલી આટલી શક્તિઓ, એટલે પછી એ શક્તિનું સ્વરૂપ છે પણ એ જુદા જુદા સ્વરૂપે પૂજાશે એમ. नवविलास संप्रदाय में नवविलास के रूप में श्री ठाकुर जी, अष्टसखी और श्री स्वामिनी जी ऐसे 9 भक्तों के साथ विलास करते हैं. 8 सखी અને 9 श्री स्वामिनी जी. એવી રીતના नौ व्रज भक्तन के साथ विलास करते हैं. वी यानी विशेष. જ્યારે જ્યારે વી આપણે લગાડીએ કે વિપ્રયોગ કહીએ કે વિશેષ પ્રકારેનો યોગ એટલે વિપ્રયોગ. એવી રીતના વિશેષ જ્યાં વી લાગવામાં આવે ત્યાં આગળ એ વિશેષણ છે. અને લાસ એટલે લાસ્ય, જે આપણે લાસ્ય નૃત્ય પ્રભુ જે કરે છે એની વાત છે. लास यानी लास्य. संगीत के साथ नृत्य करके आनंद माननो वह है लास्य. આ ઘણું બધું વર્ણન છે 10મ સ્કંદમાં લાસ્ય નૃત્ય પ્રભુ જે કરે છે એનું. તો વી એટલે વિશેષ પ્રકારનું અને લાસ એટલે કે લાસ્ય, સંગીતની સાથે થતું જે નૃત્યનો આનંદ માણવામાં આવે
નૃત્ય કરીને એને લાસ્ય નૃત્ય કહેવાય. तो विशेष प्रकारનું આ લાસ્ય નૃત્ય એ विलास संप्रदाय में यह बात नव विलास पद में प्रकट होती है. गोस्वामी पूज्य श्री सामू बाबा अपने पुस्तक सेवा में बताते हैं कि राधस, હવે આ ખાસ સાંભળજો કે રાધસ જે શબ્દ યુઝ કર્યો છે ભાગવતજીમાં પણ આવશે. તો આ રાધસ છે ને એ શક્તિ છે. એટલે गोस्वामी पूज्य श्री श्यामू बाबा अपने पुस्तक सेवा में बताते हैं कि राधस नाम की श्री ठाकुर जी की सर्वोपरि आनंद रूपा आत्मरति शक्ति है. રાધસ શક્તિ એનો ઉલ્લેખ ભાગવતજીમાં હજી આવશે તો ખરો જ, પણ આ એક શ્રી ઠાકોરજીના સર્વોપરી આનંદ રૂપા આત્મરતિ શક્તિ છે. આ ત્રણ શબ્દમાં એટલું બધું આવી ગયું, કારણ કે આપણે જ્યારે આચાર્ય ચરણનું અહીંયા આગળ જે રાધસ શક્તિનું સ્વરૂપ બતાવ્યું ને એમાં જ આપણને ખબર પડશે કે ઠાકોરજીનું આનંદ અને શ્રી સ્વામિનીજી પરમ આનંદ, કારણ કે આ આનંદ રૂપા શક્તિ છે. રાધસ શક્તિ એ શ્રી ઠાકોરજીની સર્વોપરી, ઠાકોરજીના સર્વોપરી એટલે સર્વોપરીમાં બધું જ આવી ગયું. એટલે તો જ્યારે લાડીલી પહેલે અચવાવત કહ્યું, બરાબર ને? તો જે લલિતાજી ચતુર છે, જાણે છે ઠાકોરજી માટે સર્વોપરી કોણ છે? શ્રી સ્વામિનીજી. આપના હૃદયમાં કોણ બિરાજે છે? શ્રી સ્વામિનીજી. તો શ્રી ઠાકોરજી કી સર્વોપરી આનંદ રૂપા આત્મરતિ. હવે આત્મરતિ કહ્યું ને અહીંયા આગળ જ આવી જાય કે કોઈ રંચક પણ ત્યાં કામની ગંધ નથી, કારણ કે સ્વરૂપ શું છે? આપ આપના સ્વરૂપ સાથે જ ખેલે છે. આત્મરતિ આપનામાંથી પ્રકટ થયેલું એ જ સ્વરૂપ, એની સાથે જ આપ રમણ કરે છે. એટલે કહ્યું સર્વોપરી આનંદ રૂપા આત્મરતિ શક્તિ એ રાધસ. સુબોધિનીજીમાં આચાર્ય ચરણે ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન કર્યું. કોઈ દિવસ આપણે સુબોધિનીજી સ્પર્શ કરી શકીશું તો પ્રભુની અત્યંત કૃપાનો એક કહેવાય કે સ્ત્રોત નું જાણે આપણને એક અહેસાસ થશે. जिनसे प्रभु निरंतर अपने धाम में रमन करते हैं. ખ્યાલ આવી ગયો? હવે આ જે શક્તિ છે, उनसे प्रभु निरंतर अपने धाम में रमण करते हैं. અને બહુ ધ્યાનથી હૃદયમાં ધારણ કરી અને મનન ચિંતન કરજો, કારણ કે આમાં જ આચાર્ય ચરણ શ્રી સ્વામીની સ્વરૂપ જે અષ્ટોત્તર નામમાં પહેલા જ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાર્ચ્ય. તો આ પરમાનંદ જે આપનું સ્વામીની સ્વરૂપ છે એ કેટલું અદ્ભુત છે એ અહીંયા આગળ આપણને આ એક વાક્યમાં કે રાધસ નામ કી શ્રી ઠાકોરજી કી સર્વોપરી आनंद रूपा और आत्मरति शक्ति है, जिनसे प्रभु निरंतर अपने धाम में रमण करते हैं. श्री महाप्रभु जी के मत के अनुसार अक्षर ब्रह्म यह शक्ति है जिसमें विराजमान पुरुषोत्तम शक्तिमान है. કેટલું પ્રભુ દ્રઢ કરાવે છે. કાલનું બોલ્યા હતા, કાલે જલભેદમાં, પછી આજે સવારે આપણે આ જ વાત કરીએ છીએ ને અત્યારે આ જ આવીને ઊભું રહ્યું. કારણ કે આચાર્ય ચરણના મત પ્રમાણે શ્રી સુબોધિનીજીમાં આપે જે અક્ષર બ્રહ્મનું વર્ણન છે, એ અક્ષર બ્રહ્મ છે એ પ્રભુની શક્તિ છે અને એમાં બિરાજમાન પુરુષોત્તમ છે એ શક્તિમાન છે. કારણ કે એટલે જ કાલે મેં બાબાને આ જે કોટી બ્રહ્માંડ વિગ્રહ, જે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે નામ છે પ્રભુનું એક, કે આપનું શ્રી વિગ્રહ શેનું છે? કોટી બ્રહ્માંડથી. અત્યારે હું પુરુષોત્તમ સહસ્ત્ર નામ કાઢીને જો પાછું એનું એ કરવા રહીશ એટલે તમને મીનિંગ કહેવા રહીશ તો કદાચ અવેર થશે, પણ
કહેવાનો મતલબ એ છે કે કોટી બ્રહ્માંડ વિગ્રહ, તો બ્રહ્માંડ રૂપી દેહ આપે સ્વયં ધારણ કર્યો છે. કેમ? તો આપ શક્તિમાન છો, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છો. તો એ જે આપે ધારણ કર્યું છે, એવા ધારણ કરવા વાળા આપ પૂર્ણ પુરુષોત્તમ એ શક્તિમાન છે. એટલે એ શક્તિમાન શક્તિનો ઉપયોગ કરીને આ રૂપ ધારણ કરી રહ્યા છે બ્રહ્માંડનું. એટલે અક્ષર બ્રહ્મ એ શક્તિ છે, जिसमें विराजमान पुरुषोत्तम शक्तिमान है. કારણ કે એટલા સુંદર, એટલું બારીકાઈથી પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો ને તો એમ થાય કે કેવા આચાર્ય ચરણે. હવે આજે જ જ્યારે મિલનબેન પૂછતા હતા કે ક્લેશનું પૂછતા હતા, રાઈટ મિલનબેન તમે, કે ક્લેશ થાય તો જ્યારે દસમ સ્કંદ શરૂ થાય છે ને, ત્યારે જ પ્રભુનું નામ શું છે ખબર છે? પરબ્રહ્મ અવતારેણ. જે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, એમને અવતાર લીધો છે પરબ્રહ્મ અવતારેણ. અને બીજું નામ શું છે? કેશવ કલેશ નાશન. તો હવે એવા પ્રભુ જે આપણા માથે બિરાજતા હોય, કે જેનું નામ જ ક્લેશનો નાશ કરવા વાળા છે, તો એ ક્લેશ થશે બી ખરો જીવને, પણ આપણા પ્રભુ સર્વ સામર્થ્ય એવા આપણા માથે બિરાજતા એનો નાશ પણ કરશે. મિલનબેન ખ્યાલ આવે છે? કારણ કે તમે જ્યારે મને પૂછ્યું પછી હું એને પર મનન ચિંતન, પણ જેના પ્રભુનું જ નામ એવું હોય કે કલેશ નાશન, એટલે કે ક્લેશને હણનારા, તો કદાચ ક્લેશ જીવનમાં થાય પણ ખરો, પણ એની પ્રભુ જ એને હણશે પણ ખરા. કારણ કે આપણે માથે બિરાજતા પ્રભુનું આ સ્વરૂપ છે. અને પરબ્રહ્મ અવતારણ એટલે પરબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે અવતારેલ શ્રી કૃષ્ણ વાસુદેવ. અત્યારે આપણે ભાગવતજી કરીએ છીએ, જેને જેટલો સમય મળે એક એક સ્કંદ પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરજો. એટલું સુંદર રીતે. અને ઘણીક વાર એટલે મને કાલે જ્યારે બાબા આ લેતા હતા જલભેદ, ત્યારે મને કોટી બ્રહ્માંડ વિગ્રહ એ પહેલા જ્યારે આપણું ભાગવતજીનું વાંચન કરતા હતા, ત્યારે મને એ સંગતિ થઈ હતી. અને પછી બાવાને મને એટલે જ પૂછવું હતું, એટલા માટે જ મેં એ નામ ત્યાં લખ્યું. અને બાબાએ કીધું હા, એ જ તો છે આપણા પ્રભુનું સ્વરૂપ. એટલું જે વિરાટ સ્વરૂપ છે, અને જે મુગ્ધ બાળક છે તે આપણા ઘરે થઈને બિરાજે છે, એમાં ભેદ નથી. પણ આપણા આચાર્ય ચરણે પધરાવેલા આપણે માથે બિરાજતા સ્વરૂપ નું વર્ણન આચાર્ય ચરણે સ્વયં આપના આ જે નામ પુરુષોત્તમ નામ સહસ્ત્ર છે એમાં કર્યું છે. तो श्री महाप्रभु जी के मत के अनुसार अक्षर ब्रह्म यह शक्ति है जिसमें विराजमान पुरुषोत्तम शक्तिमान છે. હવે આ એક કેટલું ક્લેરિટી વાળું વાક્ય છે કે જેમાં વિરાજમાન પુરુષોત્તમ એ શક્તિમાન છે. હવે શક્તિમાન વિના શક્તિનું કોઈ અસ્તિત્વ હોય ખરું? એટલા માટે કહું પરબ્રહ્મ તો કૃષ્ણ હોય, જ્યારે આપણને. અને એટલા માટે ક્ષર, અક્ષર અને સ્વરૂપાનંદ. ક્ષર એટલે વિષયાનંદ, અક્ષરાનંદ એટલે કે ગણિતાનંદ. ત્યાં આગળ હજી સીમા છે, કારણ કે હજી પૂરેપૂરું જે સ્વરૂપ છે એની પાસેથી આનંદ મળે તો એ અગણિત આનંદ છે. એના માટે શ્રુતિઓએ તપ કર્યા છે. બાકી એક વસ્તુ વિચારીએ કે શ્રુતિઓ જે સ્વયં, જેમને આ મને બહુ થોડા દિવસ પહેલા આના પર ઘણું મનન ચિંતન થયેલું, એટલે જરાક શેર કરી લઉં કે આપણને આચાર્ય ચરણે જ્યારે કહ્યું કે સેવાયામવા કથાયામવા યથાસક્તા દ્રઢાબ્રવે, તો આ જે આજ્ઞા કરી છે એમાં મુખ્યતા કેમ આવી સેવાયામવા કથાયામવા? શ્રુતિઓ છે. શ્રુતિઓ એટલે જેમને શ્રવણ કર્યું છે ભગવાનના, જે નિરંતર સ્વરૂપના પહેચાન કરેલી થાય
એ કેવી રીતે થાય? શ્રવણ દ્વારા થાય. અને શ્રુતિઓએ શ્રવણ કર્યું છે. શ્રુતિ એટલે શ્રવણ કરવું, સાંભળવું. તો નિરંતર પ્રભુના ગુણોનું આ જે વેદવાણી, એને વેદની ઋચાઓ જેમને આ શ્રવણ કર્યું છે, એમને પ્રભુમાં પ્રીતિ એટલી બધી થઈ. પણ એ પ્રભુમાં પ્રીતિ થતા જે આનંદની પ્રાપ્તિ થવી જોઈએ એ હજી ગણિત આનંદ રહ્યો. કેમ એવું થયું? કેમ એવું થયું? જરાક વિચારો, લિટલ બીટ બ્રેઇન યુઝમાં જરાક કસો કે વેદની ઋચાઓ છે જેમને આટલું શ્રવણ થયું છે, તો એમને પૂર્ણ આનંદની, અગણિત આનંદની પ્રાપ્તિ ત્યાં જ કેમ ના થઈ ગઈ? શું રહી ગયું? જે એમને મેળવવા માટે તપ કરવું પડ્યું. એમને તપ કર્યું ત્યારે શેની પ્રભુએ એમના કયા મનોરથનું એમને શું પ્રદાન કર્યું? સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટે, રાઈટ? આનંદ. હા, તો એ સ્વરૂપાનંદની પ્રાપ્તિ ક્યારે થઈ? ફક્ત સુનીને થઈ? ના. તો શું કર્યું સારસ્વત કલ્પમાં પધારીને પ્રભુનું? સેવા કરીને. સેવા કરી, પ્રભુએ નિરોધ સિદ્ધ કરાયો ત્યારે થઈ. સેવા કરીને. માખણ તો ચોરવા માટે જ માખણ બનાવતા હતા. રોજ ગોપી ઉત્સવ કરે કે આજે મારી ઘેર માટલી ધોરી. હા, જેથી વલોવે તેથી જેમનો મનોરથ હતો. હા, વલોવે ત્યાંથી જ. હા, હવે ખરી વાત આવી. વલોવે ત્યાંથી જ મનોરથ તો શું હતો કે મારું માખણ પ્રભુ ક્યારે આરોગે. તો આ શું થઈ? આ સેવા થઈ. તો શ્રુતિઓ છે, શ્રવણ કર્યું, પણ રહી ગયું શું? સેવા. સેવાયામ વા કથાયામ વા શક્તિ દ્રઢા ભવત. તો આ રહી ગયું તું કે જેનું પ્રભુએ દાન કર્યું. અને એનું આચાર્ય ચરણે આપણને ઘેર આમ કઈ મગજ વગરના લોકોને કરી દીધું. આઈ મીન એવું નહીં કહેવા માંગતી બધાને, પણ ના, વાત બરાબર છે. જેને એનું જ્ઞાન જ નથી, એનો કોઈ એ જ નથી, આ તો આપણને એટલું બધું ઈઝી મળી ગયું છે એટલે એની વેલ્યુ ખબર નથી. એટલે આપણે આને વારંવાર જ્યારે વાગોડીએ ત્યારે આચાર્ય ચરણની જે અનહદ કૃપા જીવો પરની છે એનો આપણને અહેસાસ, અને પ્રભુએ આપણા માટે શ્રમ લઈને બિરાજીને આપણા પર કૃપા કરી છે, એનો આપણે પળે આપણે એને સ્મરણમાં લેવાનું છે. મુખ્યતા એની છે, તત્વ એ છે. આપણે કેટલું જાણીએ છીએ, નથી જાણતા, એ બીજી વાત છે. આ ઘણા દિવસથી આના પર મનન ચિંતન થઈ રહ્યું હતું ને આજે બહુ સરસ કનેક્ટ કર્યું. પણ ત્યાં હા, જો ને પ્રભુએ કરાવી દીધું. પાછું બહુ દિવસથી મનન ચિંતન થયું, પાછું રહી જાય ને લેવાનું સત્સંગમાં તો રહી જાય, પણ રહ્યું નથી. બધું આમાંથી તે જે કીધું એ બધું ખબર છે, સાંભળેલું છે વારંવાર, પણ તો પણ એને એક દોરામાં પરવ્યું નતું. અવારનવાર પેલા તો शक्ति को धारण करने वाला शक्ति और शक्तिमान दोनों एक ही है. जैसे फूल और फूल की सुगंध, सूर्य और उसका प्रकाश, यानी राधा नाम का कोई अलग तत्व नहीं है. બધું આવી ગયું. પછી કે જેને જેમાં આસક્તિ હોય એ કરો, પણ કશું જુદું નથી. ન્યારો દેખતો તો ન્યારો ગાતો. એટલે હજી જુદું દેખાય છે તો ત્યાં ઝોલ છે. હજી ત્યાં આપણી પાત્રતા સર્જાવાની કઈક એ છે. કાલે છે ને તક્ષય બાવાના સત્સંગમાં જ હતું કે એક વૈષ્ણવે એવો પ્રશ્ન કર્યો કે મહાપ્રભુજીને પધરાવાય, એમ બધા પ્રશ્ન કરતા હતા. તો જયશ્રી એવું જ કે આટલું બધું તો તમે બધું જે એ કરો, મહાપ્રભુજીને અલગથી પધરાવવાની જરૂર જ નથી. તમે ચિત્રજી, લાલન જે પધરાવો એ બધું આવી જ ગયું અંદર, એમ. એટલે એક હજી અલગથી કઈક દેખાય છે તો કઈક ઝોલ છે. ના, એટલે આટલું બધું વારંવાર એવું કીધું તો છતાં એક વૈષ્ણવ પાછળ કે મહાપ્રભુજીને પધરાવાય, એમ.
આપણે એમને પુષ્ટ કરાવાય એમ. કારણ કે સ્વરૂપની પહેચાન નથી થઈ ને બેન, એટલા માટે. અને એમાં કેવું કે બધાનું થોડુંક પાત્રતા તો ખરી, પણ ઘણી વખત કેવું અત્યારે જે બધું સુલભ રીતે મળે છે એવું પહેલા નથી મળ્યું, એટલે થોડુંક એમાં પણ એ થઈ જાય. પણ આ જે આ કીધું કે શક્તિ ઓર શક્તિમાન એટલે રાધસ શક્તિ, તો એને અહીંયા આગળ ફૂલ જેમ ફૂલની સુગંધથી અલગ નથી, સૂર્યનો प्रकाश कई सूर्य अलग नहीं, यानी राधा नाम का कोई अलग तत्व नहीं है। आप श्री कह रहे हैं सेवा स्मरण के अंतर्गत जो जीव प्रभु को ढूंढ रहे है या चाह रहे है वह उनके भीतर रही राधस शक्ति के कारण है। કેટલું સુંદર કહ્યું. સેવા સ્મરણ જે પણ કર્યા હોય એના અંતર્ગત જે જીવ શોધી શું રહ્યો છે, ચાહી શું રહ્યો છે, એ वह उनके भीतर रही राधस शक्ति के कारण है। એક ભીતર જે રહી ગયેલું છે એના કારણે છે। બ્રહ્મ સંબંધ મંત્ર में बताए तिरोहित आनंद यानी राधस शक्ति। જો આપણે પરમાનંદની વાત થઈ કે જે આનંદ અને પરમાનંદ, તો હવે આ તિરોહિત આપણને જે બ્રહ્મસંબંધના મંત્રમાં કીધું કે આટલા વખતથી છૂટો પડેલો જે તિરોહિત આનંદ થઈ ગયો છે, તો એ તિરોહિત શું થયું છે? એ આનંદ એ જ राधस शक्ति को प्रकट करने हेतु समर्पण अंतर्गत हमें अन्याश्रय असमर्पित के त्याग युक्त सेवा स्मरण को प्रकार बतायो। હવે આને પ્રકટ કેવી રીતે કરવાની? તો એક તો સમર્પણ દ્વારા, અને આ જે સિદ્ધાંત अन्याश्रय असमर्पित, કોઈ પણ સમર્પિત એટલે કઈ ખાલી ખાદ્ય પદાર્થ નથી, अन्याश्रय એટલે કઈ ખાલી એવું નથી કે માતા મહાદેવમાં જઈને થાય, એવું નથી अन्याश्रय એટલે ખાલી તમે ઘરના કોઈ વ્યક્તિ પર પણ આધાર રાખો છો, કે તમે કઈ નાનામાં નાની વાતમાં પ્રભુનો આશ્રય છોડીને પ્રભુ કરતા બીજું જે કોઈ પણ છે એ મારું કાર્ય કરી શકશે એવો આશ્રય જ્યારે રાખો ત્યારે પણ अन्याश्रय થાય છે। એટલે સમર્પણ અંતર્ગત અમે अन्याश्रय, સમર્પણ એટલે આ જ છે કે આ છોડાવવા માટે જ છે કે अन्याश्रय અસમર્પિતનો ત્યાગયુક્ત સેવાનો પ્રકાર જે આપણને આચાર્યચરણે બતાવ્યો એ રાધસ શક્તિને પ્રકટ કરવા માટે, અને બ્રહ્મ સંબંધના મંત્ર દ્વારા કહ્યું જ કે જે આનંદ તિરોહિત થઈ ગયો છે એ જ આ રાધસ શક્તિ છે। એટલે આ એક સંપ્રદાયનું મોટામાં મોટું રહસ્ય છે કે જે આપને વૈષ્ણવને પ્રકટ નથી થયેલું એના કારણે। અને એટલા આ રહસ્ય કેમ કહ્યું? કારણ કે જો આપણે પુષ્ટિ પત્રાચારમાંથી વારંવાર લઈ ચૂક્યા છે કે આપણે દાન લીધું, પહેલાના લોકો તો દાન લીધું એ જ કહેતા હતા, તો એ દાન લે ત્યારે થાય છે શું? આચાર્યચરણ શું પ્રદાન કરે છે? કારણ કે તો જ જીવ સમર્થ બને છે। બ્રહ્મ સંબંધના દાનમાં જ્યારે આ મળે ત્યારે જ જીવ સમર્થ બને છે, પ્રભુને લાયક બનવા જાય છે। સ્ત્રી ગુઢ ભાવનું દાન કર્યું, બરાબર ને? એ જે સ્ત્રી ગુઢ ભાવનું દાન છે, તો એ આ જે ભીતરમાં રહેલો જે આનંદ છે એને શોધીને તત્સુખનું જે વિચાર કરે છે, કારણ કે તત્સુખીની જે ભાવના છે એ ત્યારે જ પ્રકટ થાય છે। અહીંયા સ્ત્રી ગુણ ભાવ કોઈ સ્ત્રી અને પુરુષ માટે તો છે નહીં, આ જે ભાવ છે એનાથી જ જીવ તત્સુખીની ભાવનાથી સેવા કરી શકે છે। એટલે બ્રહ્મ संबंध मंत्र में बताए तिरोहित आनंद यानी राधस शक्ति को प्रकट करने हेतु समर्पण अंतर्गत हमें अन्याश्रय असमर्पित के त्याग युक्त सेवा स्मरण को प्रकार बतायो है, जो संप्रदाय को बड़ो रहस्य है। अंकुरारोपण संप्रदाय में प्रथम विलास के दिन
नवदा भक्ति के प्रतीक रूप जव का अंकुर रोपण करते हैं। अष्टसखी सहित श्री स्वामिनी जी के एक ज मिनिट આ જે સ્ત્રી ગુણ ભાવ જે આપણે વાત થઈ કે એક તો તત્સુખીની ભાવના અને એની સાથે સાથે સ્ત્રી ગુણ ભાવ જ્યારે છે ત્યારે જ સમર્પણ શક્ય બને છે. એ ભાવ પ્રકટ થાય ત્યારે જ સમર્પણ શક્ય બને છે. એટલે આ સમર્પણ એટલે અહીંયા આગળ આવું કીધું कि ब्रह्म संबंध मंत्र में बताए तिरोहित आनंद यानी राधस शक्ति को प्रकट करने हेतु હવે આ જે તિરોહિત આનંદ થઈ ગયો છે એને પ્રકટ કેવી રીતે થાય તો એ પ્રકટ કરને હેતુ સમર્પણ અંતર્ગત એટલે શબ્દ એ વાપર્યો કે સમર્પણના અંતર્ગતમાં આપણને અન્યાશ્રય અસમર્પિત બધાનો ત્યાગ કરીને સેવા સમર્પણનો પ્રકાર બતાવ્યો. આને બહુ ઊંડાણથી સમજજો. જેટલું આપણે લઈ શકીએ છીએ એટલું લઈએ છીએ, પણ પાછું હું ત્યાં ગઈ કારણ કે આ જે બ્રહ્મ સંબંધમાં સ્ત્રી કુળ ભાવનું દાન કર્યું અને જે સમર્પણ, કારણ કે સમર્પણના અંતર્ગત જ આ શક્ય છે. જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી સ્વામી સેવકનો સંબંધ જ નથી સ્થપાયો. અને સમર્પણ થાય ત્યારે જ અન્યાશ્રયને અસમર્પિતના ત્યાગયુક્ત જીવન થાય. એટલે આ એક શબ્દમાં બધું જ કહી દીધું. અને આ બધું કરાયું શેના માટે? તો એ જે આનંદ તિરોહિત થઈ ગયો છે એટલે કે જે રાધસ શક્તિ જે અપ્રકટ છે અત્યારે એને પ્રકટ કરવા માટે. અને એ રાધસ શક્તિ ક્યારે પ્રકટ થાય? જ્યારે સ્ત્રી ગુણ ભાવનું દાન થાય. એટલે આ સ્ત્રી ગુણ ભાવ કોઈ પુરુષ સ્ત્રીના સંબંધે નથી, પણ જો આ ભાવ જીવમાં પ્રકટ થશે તો એને જે આનંદ તિરોહિત થઈ ગયેલો છે એ તિરોહિત આનંદને પ્રકટ કરવા માટે સમર્પણયુક્ત સેવાનો સ્મરણનો પ્રકાર બતાવ્યો છે. તો બહુ જ આમાં આટલો જે ફકરો છે ને કે જે શરૂઆત થઈ રાધસ શક્તિથી લઈને જે શક્તિને જીવની અંદર પ્રકટ કરવા માટે બ્રહ્મ સંબંધનો મંત્ર આચાર્ય ચરણે આપ્યો, ત્યાં સુધીમાં એટલું બધું રહસ્ય માર્ગનું ભરેલું છે કે આમાં જ બધું આવી ગયું. अंकुरारोपण संप्रदाय में प्रथम विलास के दिन नवदा भक्ति के प्रतीक रूप जव का अंकुर रोपण करते हैं. अंकुरारोपण संप्रदाय में प्रथम विलास के दिन नवदा भक्ति के प्रतीक रूप जव का अंकुर रोपण करते हैं. अष्टसखी सहित श्री स्वामिनी जी के साथ नवविलास को उत्सव मनाते हैं. यहाँ नवदा भक्ति अंकुरित करने को भाव है. दशहरा के दिन श्री ठाकुर जी को विजयोत्सव अपने स्वसेव्य के श्री मस्तक पर जवारा धर के मनाते हैं. जहाँ श्री यमुना जी के चित्र या लोटी जी पधरा कर रास गरबा के आयोजन का प्रकार है, वह बिन सांप्रदायिक निषेध प्रकार है, क्योंकि संप्रदाय में श्री ठाकुर जी के बिना अकेले श्री स्वामिनी जी की सेवा करना निषेध कहा है. खबर पड़ी गई? હવે આ બધું નાટક પહેલા તો આવી આજ્ઞા જ નહીં. સ્વામિનીજી પધારે જ કેવી રીતે ઠાકોરજી વગર? તો જમનાજીને પધરાઈને એમ તેમ ઓટા મારો. ઠાકોરજી વગર જમનાજી કેવી રીતે પધારે? કૃષ્ણ સેવા સદા કાર્ય, આટલું આચાર્ય ચરણે સિદ્ધાંતમાં આપી દીધું કે કૃષ્ણ સેવા. કેમ એવું ના કીધું કે મારી સેવા કરશો એમાં બધું આવી ગયું? કીધું એવું?
કૃષ્ણ સેવા સદા કાર્ય, કારણ કે કૃષ્ણમાં એ આવી ગયું. રાધર્ષ શક્તિ, તો શક્તિમાનમાં બિરાજમાન શક્તિ આવી ગઈ. कृष्ण सेवा सदा कार्या यह सिद्धांत है। तब अकेले श्री जमुना जी पधरा के यह सब करनो अब सिद्धांत ही बनेगो। आप चतुर्थ प्रिया जी है, कोई देवी नहीं है। पुष्टि मार्ग, पुष्टि भक्ति मार्ग और पुष्टि भक्ति संप्रदाय। सौ प्रथम इसमें क्या फर्क है वह समझना जरूरी है। आ बहुत सुंदर છે, સાંભળજો। કીધું કે પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ और પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, એમાં શું ફરક છે? કારણ કે ખરેખર પુષ્ટિ માર્ગ છે જ નહીં, પુષ્ટિ ભક્તિ માર્ગ। પુષ્ટિ ભક્તિ મુખ્ય એ ભક્તિનો પ્રકાર છે, એટલે આમાં હશે, પણ આપણે બહુ સરસ રીતે સમજવા જેવું છે, એટલે મેં એને રિપીટ કર્યું। सौ प्रथम इसमें क्या फर्क है वह समझना जरूरी है, क्योंकि भागवत की कई बातों को हमारी गृह सेवा में बिना प्रयोजन खींच लाते हैं। सांभळवानुं छे एवुं छे। जैसे जसोदा जी ने होली का पूजन किया था, व्रज भक्तों ने कात्यायनी देवी का पूजन किया था, गणगौर पूजन किया था इत्यादि। એટલે આ છે ને, આપણે આપણી જીવ બુદ્ધિથી ખેંચી લાવીએ છીએ। એટલે જ કાલે હું પછી કાલે તો બાવા જોડે નોનસ્ટોપ મારું ચેટ જ ચાલ્યા કરતું હતું, પણ પેલું નજર, તારે કોઈ નજર ઉતારવાની હોય ત્યાં પછી પાછો એક્ઝામ્પલ એવો આપે, જસોદામાં હાવ ઉતારતા હતા એમના બાળકની, એટલે લાલાની। પણ જસોદામાં ઉતારતા હતા તો આપણે આપણા લાલનની ઘરમાં આપણા પ્રભુની ઉતારીએ એ બરાબર છે, પણ એનું ઉદાહરણ કઈ લૌકિકમાં ખેંચી ખેંચીને ના કરાય। હવે પહેલું બતાવ્યું પુષ્ટિ માર્ગ, તો પુષ્ટિ માર્ગ શું છે? એટલે પછી કાલે બાવા કે આપણને કોની લાગે, લાગે તો આપણી લાગે। એ જ કહેતી હતી, બહુ સરસ કીધું તું, બહુ જ ફાઇન કીધું તું કે કે આપણે આપણને એટલા કોની લાગે ઇમ્પોર્ટન્ટ છે લાગે। કે આપણી બધાને લાગ્યા જ કરે। એ તો બહુ સરસ કીધું તું બેન। એ કાલે તો યુઝ્યુઅલી ચાલતું હોય, પણ કાલે તો અમારી નોનસ્ટોપ, અને હવે તો આમ બાવાને તો ખબર, આટલી બધી વાર થાય એટલે ખબર પડી જાય કે કોણ વાત કરે, પણ નોનસ્ટોપ કાલે તો ચેટ ચાલતી હતી બાવા સાથે। पुष्टि मार्ग सारस्वत कल्प की स्वयं प्रभु की लीला है, जहां आ पुष्टि मार्ग पुष्टि भक्ति मार्ग અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ત્રણનો ફરક પૂછ્યો ને, એમાં પહેલું પુષ્ટિ માર્ગ, तो कि सारस्वत कल्प की स्वयं प्रभु की लीला है, जहां प्रभु भक्त अभक्त देवी दैवी आसुरी किसी भी प्रकार के जीव पर अपनी इच्छा से कृपा यानी पुष्टि करके जीव को संसार से मुक्त करते हैं, यानी मोक्ष देते हैं। આજે પ્રમેય બલ કહેવાય ને, કારણ કે અવતાર લીલા છે, સારસ્વત કલ્પની લીલામાં પ્રકટ પ્રભુ બિરાજમાન છે, એટલે પ્રમેય બલની વાત છે, એટલે જે એમની ઈચ્છા પ્રમાણે જેના પર કૃપા કરવાનું થાય એ કરે એમ। जीव को संसार से मुक्ति मिलती है, यह भगवत कृपा यानी कि पुष्टि भगवत इच्छा पर आधारित है। प्रभु ઈચ્છા કરે તો આસુરને ત્યાં આગળ પૂતનાને પણ મોક્ષ આપ્યો છે, માતાની ગતિ આપી છે, જે બધા અસુરોનો વધ કર્યો એમને પણ મોક્ષ મળ્યો છે। તો એ જે મુક્તિને મોક્ષ આપવાનું જે પ્રભુનું કાર્ય છે, એમના ઈચ્છા પર આધારિત છે આ પુષ્ટિ કાર્ય જે સારસ્વત કલ્પમાં થયું એ। यह बात पुष्टि मार्ग की है। उदाहरण आई गया उदाहरण, चलो। कंस, पूतना, शिशुपाल आदि अभक्त हते, फिर भी प्रभु ने मुक्ति प्रदान की। થઈ ગયું આપણું છેલ્લું સેન્ટેન્સ। એટલે આ પુષ્ટિ માર્ગ છે કે જેમાં પ્રમેય બલ, પ્રભુ પ્રકટ અવતાર દશામાં બિરાજી રહ્યા છે, જેના પર જે કરવું હોય તે કરી શકે છે। એ ભક્ત હોય, અભક્ત હોય, અસુર હોય, દૈવી હોય, એનું કઈ ત્યાં આગળ પ્રમેય બલ આગળ ક્યાં મહત્વ રહેતું નથી। હવે કયું પુષ્ટિ ભક્તિ માર્ગ,
व्रज भक्तों द्वारा होती भगवद सुखार्थ સ્નેહ પ્રદાન ક્રિયા એટલે ક્યારેય પુષ્ટિ માર્ગ એવું બોલાય જ નહીં, પુષ્ટિ ભક્તિ માર્ગ. કારણ કે આપણે તો ગોપ્યાહ ગુરુ પ્રોક્તા, આપણા તો ગોપીજનો આપણા ગુરુ જ્યારે આચાર્ય ચરણે કયા તો એ કહી કે એમને જે કર્યું છે એ જ આપણે કરવાનું છે, ક્રિયા જે થઈ એ જ આપણે કરવાની છે. એટલે આ જે સ્નેહ પ્રદાન પ્રભુના સુખાર્થે જે ક્રિયા છે ગોપીજનો દ્વારા વ્રજભક્તો દ્વારા થતી તે જ પુષ્ટિ ભક્તિ માર્ગની વાત ચાલી રહી છે. व्रज भक्तों द्वारा होती भगवत सुखार्थ स्नेह प्रदान क्रिया यह भक्ति होने के कारण प्रभु ने उन पर कृपा यानी पुष्टि કરી. આ જે સ્નેહ પ્રધાન્ય છે અહીંયા આગળ એ ભક્તિ હોવાના કારણે, કારણ કે સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. તો આ જે સ્નેહની પ્રધાનતા અહીંયા આવી ગઈ કે પ્રભુના સુખાર્થ સ્નેહ પ્રદાન ક્રિયા, तो यह भक्ति होने के कारण आज ये भक्ति थी एना कारणे प्रभु ने उन पर कृपा यानी कि पुष्टि करी, इसलिए यह पुष्टि भक्ति मार्ग की बात है. लेकिन यहाँ न अप्रस न तुलसी समर्पण न श्री महाप्रभु जी के वचन या सिद्धांत के नियम और ત્યાં આગળ સ્ટાર કરી દીધું છે કે ઓર એટલે આગળ આગળ જે પણ બધું હોય તે. તો આ થયું પુષ્ટિ ભક્તિ માર્ગ. ત્યાં આગળ તો જો સારસ્વત કલ્પમાં પ્રભુ બિરાજે છે એટલે ત્યાં આગળ આ બધું જે છે કે અપરસ તુલસી, એટલે તો આપણે વ્રજમાં જઈએ તો વ્રજમાં અપરસ જોવાથી, કારણ કે એ લોકો તો એમાં માનતા જ નથી. એ લોકો તો પુષ્ટ ના કરાવે એમના ઠાકોરજી વલ્લભકુલ જોડે, ના તો એ લોકો એવું કે અમારે અપરસ કરવાની કે અમારે આવું કરવાનું. એ લોકો તો એમની જ મસ્તીમાં, એ લોકો તો પ્રભુના એ લોકો બ્રહ્મશબ્દ પણ નથી લેતા. ના લે ને, સેવ્ય ના કરાવે તો બ્રહ્મ સંબંધે કઈ લે, કહી કશું દે. નહીં, ના જ પાડે એ લોકો તો. એ તો અમારા ગુરુ અમારા દેવ બસ ગોવર્ધન. હા, અમારો દેવ ગોવર્ધન રાનો, એમને તો એ જ. તો આ હવે આ થયો પુષ્ટિ ભક્તિ માર્ગ જે વ્રજજનોએ કર્યો. હવે આવે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે જે હવે આ જે કલિકાલમાં ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ લીધું ને એની બે લીટી છેલ્લી ફરી લઈ લે ને એક વખત. આખું લઈ લો બેન. व्रज भक्तों द्वारा होती भगवत सुखार्थ स्नेह प्रदान क्रिया यह भक्ति होने के कारण प्रभु ने उन पर कृपा यानी पुष्टि करी, इसलिए यह पुष्टि भक्ति मार्ग की बात है. लेकिन यहाँ न अपरस न तुलसी समर्पण न श्री महाप्रभु जी के वचन या सिद्धांत के नियम. હવે આવે છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય જે આચાર્ય ચરણે આપણને આપ્યું. પણ પુષ્ટિ સંપ્રદાય ના બોલાય, કે પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગ આ ત્રણેયનો સંબંધ આ રીતે અહીંયા આગળ સમજાવી દીધો. સારસ્વત કલ્પમાં બે વસ્તુ કરી, પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ, અને અહીંયા આગળ ભૂતલ પર બિરાજીને આપે પુષ્ટિ ભક્તિ संप्रदाय. तो श्री महाप्रभु जी द्वारा बनाए शरणागति या ब्रह्म संबंध के दीक्षार्थी के लिए आज्ञा यानी सिद्धांत जिसको प्रमाण मानकर दसदा भक्ति से भगवत सुखार्थ जीवन व्यतीत करने की जो नियमावली है वह पुष्टि भक्ति संप्रदाय बनती है, जिसमें प्रत्येक ब्रह्म संबंधी को श्री महाप्रभु जी की आज्ञा यानी सिद्धांत को अनुसरण करना अति आवश्यक है. संप्रदाय यानी कि सम्यक वत्ता प्रदाय, यानी अच्छी तरह से सबको गुरु द्वारा दिया गया या बांटा गया उपदेश या शिक्षा या वारसा अर्थात दोनों सृष्टि के लिए भक्ति हेतु बनाए गए सिद्धांत का वारसा है. हम वारसदार हैं, जो पालना अत्यंत आवश्यक है. यानी ब्रह्म संबंधी को हर एक कार्य श्री महाप्रभु जी के बताए गए सिद्धांत
ध्यान में रखकर ही करना है। તો આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે જેમાં આચાર્ય ચરણ દ્વારા શરણાગતિ અથવા તો બ્રહ્મ સંબંધ દીક્ષાર્થી માટે જે આજ્ઞાઓ થઈ છે કે જેને જે સિદ્ધાંત છે જેને પ્રમાણ માનીને દસદા ભક્તિ, કારણ કે આચાર્ય ચરણે પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કર્યું છે, તો જે દસદા ભક્તિ દ્વારા પ્રભુના સુખાર્થે જીવન વ્યતીત કરવામાં આવે એના જે નિયમો બતાવ્યા છે એ નિયમાવલી જે છે એ જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કહેવાય. અને એમાં પ્રત્યેક બ્રહ્મ સંબંધીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એટલે કે એના સિદ્ધાંતોનું અનુસરણ કરવાની અતિ આવશ્યકતા છે. કારણ કે તો જ આ દસદા ભક્તિ પ્રાપ્ત થાય, તો જ પ્રભુના સુખાર્થે જીવન વ્યતીત થાય જો એ સિદ્ધાંતો પ્રમાણે કરે તો. એટલે અને અહીંયા આગળ સંપ્રદાયનો મીનિંગ સમજાયો કે સમ્યક પ્રદાય એટલે કે अच्छी तरह से सबको गुरु द्वारा दिया गया और बांटा गया आदेश या शिक्षा या वारसा એટલા માટે કીધું કે ભગવત વલ્લભકુલ માટે પણ ગુરુ તો શ્રી વલ્લભ જ છે. એટલે જે વલ્લભકુલ અને વલ્લભની સૃષ્ટિ બધાના માટે, વલ્લભકુલ અને વલ્લભના સ્વકીયો જનો, તો આ જે કહ્યું કે दोनों सृष्टि के लिए भक्ति हेतु बनाए गए सिद्धांतों को वारसा है और हम वारसदार हैं, जो पालना अत्यंत आवश्यक है. यानी ब्रह्म संबंधी को हर एक कार्य श्री महाप्रभु जी के बताए गए सिद्धांतों को ध्यान में रखकर ही करना है. મુખ્ય વાત આ જ છે. હવે પછી આચાર્ય ચરણ જ સિદ્ધાંતમાં એવું કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને પછી ખાલી એમનાજીને પધરાઈ લાવે. પણ આચાર્ય ચરણના સિદ્ધાંતમાં આચાર્ય ચરણે કઈ દાડે એવું કીધું કે મારી સેવા કરો. ગોપ્યા ગુરુ પ્રોક્તા, ગુરુ પણ ગોપીજનોને કયા છે. સ્વામીની ભાવયુક્ત ગોપીજનો છે, તો ઠાકોરજીના તત્સુખ સિવાય એમને બીજો કોઈ વિચાર જ નથી. અને એ બધા ભાવોનો સમુદ્ર જ્યાં ઠલવાયો અને મહાસમુદ્ર બન્યો એ શ્રી વલ્લભ. બધા સમુદ્ર ભાવોના એક જગ્યાએ ઠલવાય તો એ મહાસમુદ્ર બને ને, એ શ્રી વલ્લભ. તો આ બધા જે સ્વામીની ભાવયુક્ત ગોપીજનો છે એમના ભાવથી ભાવિત એમના ઠાકોરજી, અને જે એ બધો રસ ઠલવાય છે કઈ, તો શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ, રસના મહાસમુદ્ર. અઘરો નથી, ઊંડો છે. અને વલ્લભતા ઠાકુર એમાં જ આવ્યું હતું ને. પહેલું કીર્તન હશે મને લાગે, હવે મને તો યાદ નથી. એમાં મહાસાગર સહસ્ત્ર ગોપીજનો, સ્વામીની યુક્ત ગોપીજન, સ્વામીની ભાવયુક્ત ગોપીજનો. સરસ એમાં એ આપેલું હતું. એટલી 2-3 લીટી જ જણે વારેઘડીએ વાંચ્યા કરીએ એમ થાય. હવે અહીંયા રાખવું પડશે. હા, થોડું આપણે મોડું ચાલુ કર્યું એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે. સોરી, 15 મિનિટ મોડું, 20 મિનિટ મોડું થઈ ગયું આપણે. પણ લાઈક 8 to 9 નો વિચારેલો હતો, એટલે હવે અહીંયા આપણે રાખવું પડશે. એક આટલું લઈ લઉં છું સંપ્રદાય સાર, 5 મિનિટ. કારણ કે આમાં શું છે, મને તો એમ કે આજે 1-2 પેજ છે, ફટાફટ કરે. અડધું જ થયું બીરવાબેન, આપણે 2 પેજ માંથી 1 પેજ થયું એવું છે. પછી એવું આજે વિચાર્યું હતું કે હમણાં ફટાફટ વાંચી લઉં છું. સંપ્રદાય સાર, પુષ્ટિ ભક્ત પહેલો નંબર પર કહ્યું કે પુષ્ટિ भक्ति मार्ग में स्वयं श्री पुरुषोत्तम ने व्रज भक्त के साथ भक्त की इच्छा से भक्त के मनोरथ अंगीकार करने के लिए लीला करी है.
આ બહુ જ મહત્વનું છે કે ભક્તની ઈચ્છાથી ભક્તના મનોરથ પૂર્ણ કરવા જ આપે પ્રાકટ્ય છે આપનું. જ્યારે તામસ ગોપીજનો ગોપી ગીતમાં કહે છે તો કે અમને શું ફરક પડે, તમે આ માર્યું પેલો માર્યો, તમે એમના માટે પ્રકટ થોડા થયા છે, અમારા માટે થયા છે. तब न तो व्रज भक्तों को अपरस लिवाई थी, न श्री महाप्रभु जी को पधार कर तुलसी समर्पण करा कर दीक्षा लिवाई थी, यानी प्रभु के पुष्टि भक्ति मार्ग में श्री महाप्रभु जी के संप्रदाय का कोई सिद्धांत नहीं लगेगा. ત્યાં તો ફક્ત ને ફક્ત પુષ્ટિ કરવા જ પધારેલા છે, એટલે ત્યાં આ બધું કઈ છે જ નહીં. હવે બીજા नंबर पर કહ્યું कि जब स्वयं प्रभु मनोरथी बनकर कोई भी कार्य कर रहे हैं, तब आप कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सेवा सामर्थ्य युक्त है. तब शास्त्र या संप्रदाय के नियम नहीं लगते. प्रभु को शास्त्र के कोई नियम पुष्टि संप्रदाय में भी नहीं लगते. यहाँ तक कि अखिल अली खान पठान की बेटी पिरजादी मलेच्छ है, दीक्षित नहीं है, तो भी उनके साथ नृत्य करते थे. પછી દીક્ષા તો મળી, પહેલા તો દાન કરી દીધું હતું, એટલે તો કીધું કે પ્રભુ આપે તો પહેલા દાન કરી દીધું, હવે કેમ? તો કે પણ આપણે કાલે પણ વાત થઈ હતી કે અલી ખાનની બેટીને રસખાનને કે જે દર્શને આપી દીધા છે, તો કે હવે કેમ દીક્ષા? તો કે અંગ પરસ કેવી રીતે મળે, દીક્ષા નહીં આપો ત્યાં સુધી. પણ આ અહીંયા પ્રભુને કોઈ અહીંયા નિયમ લાગતો નથી. કરતું અકર્તું અન્યથા કરતું. શાસ્ત્રમાં જે કીધું ગોવિંદ સ્વામીને કે ઘોડા बैठ के लंघी करे क्या? તો ગોવિંદ સ્વામીને તો જનોય પણ એ નથી કરી અને ઘોડો બન્યા છે, તો કે ઊભા ઊભા જ કર. તો ત્યાં કોઈ નિયમ લાગ્યો? અને પછી એક વાર એવું થયું કે ત્યાં એવો નિયમ ના લાગ્યો અને બીજી વાર મોના ભંગીને કર્યા ત્યારે ડૂબકી જ મરાઈ દીધી. તો કે મેડ છોવે, તો કે મેડ ઠાકોરજી છુવે ક્યાં, બ્રહ્મ કઈ છુવે હે ક્યાં? જ્યારે ગુસાઈજીએ કીધું તો કે બ્રહ્મ નહીં છુવે પણ આચાર્ય ચરણ કી મેડ છોવે હે. તો ત્યાં મેડ છોવાય છે, બ્રહ્મ નથી છોવાયા. પણ એવું કરીને ડૂબકી મરાઈ દીધી. અને આ બાજુ કે જ્યારે ઘોડો બનીને ઠાકોરજી સાથે ખેલતા હતા, ઠાકોરજીએ કીધું ઘોડા કભી લઘુ શંકા બેઠ કે કરે કા, તો ઉભા ઉભા જ કરી. એટલે અહીંયા કોઈ નિયમ પણ લાગ્યા. આ વ્રજ ભક્તોએ જે કરી લીલા ઠાકોરજી સાથે, કે જ્યાં કોઈ નિયમો લાગ્યા નથી, અપરસ નથી થઈ, તે અહીંયા પણ આ જ ઠાકોરજીએ કર્યું છે. પણ ત્યારે ત્યાં શાસ્ત્રના નિયમ કેમ નથી લાગુ પડતા? કારણ કે જ્યારે સ્વયં પ્રભુ મનોરથી બનીને કોઈ કાર્ય કરવા ચાહી રહ્યા હોય ત્યારે પછી, કારણ કે પ્રભુના જ મનોરથ છે, ઘોડો બનીને એની સાથે ખેલવાનો, તો ત્યાં નૃત્ય કરવાનો. જ્યારે અલી ખાનની જે બેટી ત્યાં આગળ છે અને સંગીતની રમઝટ ચાલી છે, તો પ્રભુનો જ મનોરથ છે નૃત્ય કરવાનો. તો ત્યાં પછી કોઈ નિયમ લાગુ નથી પડતો. હવે ત્રીજું, लेकिन हम पुष्टि भक्ति संप्रदाय के दीक्षित है, इसलिए श्री महाप्रभु जी के बताए सिद्धांतों को दोनों सृष्टि को अनुसरण करना कर्तव्य है. હવે અહીંયા આપણે આ વાતને નથી લાગુ પડવાની. પ્રભુ જે લીલા કરે એ પ્રભુની ઈચ્છા અર્થે હોય છે, પણ આપણા માટે તો સિદ્ધાંત, એટલે આપણે જે હમણાં વાત કરી કે ગોવિંદ સ્વામીએ કહ્યું કે કપડા સાથે જ પેલું કહેવાય કે આપશીને મૌના ભંગી સાથે રમતા જોયા પ્રભુને, તો સીધા જબોડી દીધા. તો ત્યાં શું બતાવ્યું કે આચાર્ય ચરણની મેળ છોવાઈ. એટલે ભક્તે તો બંને સૃષ્ટિએ તો આનું અનુસરણ કરવાનું છે જ. अपनी मनगढ़ंत तरीके से चलने पर तो कल्पित एवं बाध्यस्यात નો દોષ લાગે છે.
પોતાનું જ્યારે મનગઢત રીતે કે મન તો પ્રભુએ આ જતાવ્યું ને પેલું જતાવ્યું, એમાં જો ઠાકોર આચાર્ય ચરણના સિદ્ધાંતો ના જળવાય તો એ મનગढ़त करवाથી कल्पित एवं बाधस्यात का दोष लगता है। अब ऊपर की पांचवों ये है कि अब ऊपर की जो बात है जिसमें श्री यमुना जी को बीच में पधरा कर रीत जिसने बताई है वह बहिर्मुख है, क्योंकि ऐसी श्री महाप्रभु जी की कोई आज्ञा नहीं है। ऐसो प्रकार कहीं भी न है तो पूर्वाचार्यों ने बतायो है, ना तो 84-252 वैष्णव में है। अवे छठू, जब हम बहिर्मुख का कहना मानते हैं तब हम भी बहिर्मुख हो जाते हैं। इससे ज्यादा माहिती किसके पास है तो जरूर प्रकट करे। शेष भगवद ઈચ્છા। સંકલન ગિરીશભાઈ શાહ। અહીંયા આગળ આપણું પૂર્ણ થાય છે, જ્યાંથી શરૂઆત થઈ હતી શ્રી જમનાજીનું, અને એ બધું આખું અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગ, ભક્તિ સંપ્રદાય. પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, એ બધું આપણને અહીંયા આગળ સુંદર રીતે સમજાયું. એટલે અહીંયા આપણે રાખીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. પછી આપણે ફરી વખત હજી રહ્યું છે એક પેજ, પણ ઘણું ભરીને આપેલું છે. હવે પુષ્ટિ પત્રાચાર લઈએ કે પછી આ લઈએ, આપણને તો પ્રભુનું ગુણગાન જ છે આમાં બધામાં, એટલે પૂર્ણ કરી દઈશું નેક્સ્ટ ટાઈમ. અને બનશે ત્યાં લગીને હવે કદાચ એકાદશી એ ના થાય તો મને આવી રીતે ટાઈમ મળશે ને તો હું આવી રીતના આવા દિવસોમાં પણ વીકડેઝમાં લઈ લઈશ, બરાબર? એટલે અહીંયા આપણે આશરો લઈશું.